એવી મારી જોગમાયા બાપ કોયલા ડુંગરની દેવી વાણિયાના વાણ તારવા વાળી મારી જોગમાયા આય હસીદી જેવો જરા ધણી હોય બાપ અને કદી જોકે આ ગામમાં લોણસરની માલપા બે ત્રણ માંડવા કરી ગયા અમે પણ આજ અમારા સતીશભાઈ અમારા મહારાજ મારા મિત્રો અને એના માનના ખાતર જોકે આ મોઢ અમારો નથી આ હક અમારો નથી પણ એક ભેખના દીકરા રાવણદેવના દીકરા એક વિનંતી કરું મારા વાલા કે લોણસર ગામની માલપા જે કાંઈ વડીલો મિત્રો મહેમાનો જાયો ભાઈઓ બેઠો છે મારા બાબુલિયો એકવાર બંને પૂજા કેતા હાથ અધર કરી અને મારી કોયલા પહાડ વાળી હરસિદ્ધિની જય બોલો અને સાહેબ હું એટલું ચોક્કસ કહું કે ધરતી માથે કદી આ નવે અંતરથી જય બોલો અને કદી 24 કલાકના માંડવાની માઇલમાં કોઈને હાથ પગ માથું દુખે ને તો મારી હરસિદ્ધિ દેવને દુનિયાની માઇલમાં માંડવામાં કોઈ જ બે સાહેબ એવો અમારા રાવણદેવનો ભાવ છે મારા બાબુલિયો જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય અને એકવાર જો માની જય ન બોલવી ને તો આપણે માંડવામાં આવ્યા ન આવ્યા કહેવાય મારા બાબુલિયો બોલીએ હરસિદ્ધિ માતની સર્વે પંચના દેવની કામ ગાજાની દેવની अपने अपने गुरु महाराज की जीवनानाथ अवलंबन ओम नमो पार्वती पते हर 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 महादेव वासावो वामोज नाक ने बजाओ
તપસ્યા હેલી માસ્ટા દેવી મળી જમતો જવેલી મન મોરેલી સોળસે જેલી માડી શણગારી જાવું ના જોડી ભજા પ્રગડી અસુરવી કોડી અવતારી સરદા માતા લાગુ પાઈ દેવી મારો ભેળો મારી દેવી મારો ભેળો તાઈ વાડે વાગી ડાક આજ શક્તિ આપે રૂડી કાને કોટળ હાથે દૂડી સરદા માતા લાગુ પાઈ વીર ખેતલા બાપા કાળી ચતુર્દશી અનવોલા દિવાળી ના વીરા મારા દિવસો પણ હાલો મારો વીરો મારી આયુની સંગા એ જેથી મોટા બાંધવા મારા વીરવા સિંગી તું એકલો જોજો સાહેબ દુનિયાની માલપા માતાજીનો માંડવો હોય માતાજીની જાતર હોય માતાજીનો તરમેડો હોય માતાજીનું માંડલું હોય એની માલપા રાવણ દેવની ડાકની દાંડીએ પ્રથમ વીર વાસુકી વીર ખેતલા આપવાની ડાક વગાડે શું કામ સોનાની લંકાનો અધિપતિ રાજા રાવણ શિવ ઉપાસક એક વચનના ખાતર તમામ દેવી દેવતા પીર પેગંબર વાલિયાને વંશ કર્યા એની માલપા એક જ બાર પાતાળ લોકની માલપા ધનરવતી નામની નાગણીના કુખની માલપા મારો વીર વાસુકી વીર ખેતલો બાપ બરાબર કાળી ચતુર્દશી રાત જામી અને રાતના 12 વાગે ઈ ધનરવતી નામની નાગણી અરે નવકુળ નાગની બેનને જેદી પાતાળ લોકથી ઝાકારો મળ્યો મૃત્યુ લોકની માલપા આવી અને ખીચડીના ઝાડને ભરડ્યો તે રાતે 12 વાગે મારા વીર વાસુકી વીર ખેતલાનો જલમ કરાયો બાપ પ્રથમ જન વચનના ખાતર તમામ દેવી દેવતા 9 લાખ લોબડિયારી 1000 હાથવારી કરોડ કાતારી દેવ ડાઢારી 52 વીર ચૌહાણ જોગણી 80000 ઓલિયા અરે સાહેબ જનિયા પવન પાણી ભરે વાહ વાસીદુ કરે આવો હોનાની લંકાનો અધિપતિ રાજા રાવણ અને સાહેબ પ્રથમ અને પહેલો ઈ મારો વીર વાસુકી વીર ખેતલો રાજા રાવણના ઘરે એની ધર્મપત્ની રાણી મંદોદરી નામની બાઈ હતી ને એના અંગની માલપા પ્રથમ કારણ રૂપી મારો વીર વાસુકી વીર ખેતલો પ્રવેશ થાય બા ઘણી જગ્યાએ અમને પૂછે કે રાવણદેવ આ કારણ એટલે શું હવ પેલું કારણ તો સોનાની લંકાની માલપા હવ પેલું કારણ મારો વીર વાસુકી વીર ખેતલો બન્યો અને બરોબર રાજા રાવણના મહેલની માલપા મંદોદરી નામની બાઈ ધોળવા માંડી ખમા 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 અરે તેથી રાજા રાવણે કીધું કે જેની આ પવન પાણી ભરે વાહ વાસીદુ કરે તમામ દેવી દેવતા મારા ઢોલિયા બાંધન આ મારા ઘરે નવું શું જાગ્યું આને બંધ કરવું હોય તો સાહેબ શબ્દમાંથી ધ્યાન આપજો
તેથી કીધું કે જળ કાંઠે જોગી વહે જેને માં ઉમૈયાનો આધાર પછી એને મહાદેવે મોટો કર્યો ને આ ડમરું વગાડવા આપ્યું દેવનો જાઓ જળ કાંઠે કોક જોગીને તેડી આવો શિવનું આપેલું ડમરડાળ ઠાંગાબાજીના બેસડા અરે કદી ત્રણ કાપીના માર મારે બીજી વાત કરી દઉં મિત્રો રાવણદેવ ગામડાના હોય શહેરના હોય તાલુકાના હોય જિલ્લાના હોય રાજ્યના હોય દેશના હોય ડાક નાની હોય મોટી હોય જૂની હોય નવી હોય પણ રાવણદેવની ડાક ફરતા 9 ઘર આવે 8 નો હોય 7 નો હોય ગમે એવી ડાકની મિત્રો ખાતરી કરજો 9 જ ઘર હોય શું કામ જેથી વીર વાસકી વીર ખેટલે સોનાની લંકાની માલપા દેવી દેવતાને છોડાયા ને તેથી ભગવતીએ વચન આપ્યું કે એ મારા ભેગ એ મારા ભેગ એ મારા ભેગ નવખંડ ધરતી માથે કદી ન્યાય નીતિ અને ધર્મનું પાલન કરજે અને કદી બાપ અમારા નામની ડાક નમરું વગાડ અને પાતાળની માલપા ઝાકીને તને જવાબ નો દેવી તો અમે જોગમાં જાતો કહેવાય જોગમાં જાતો કહેવાય જોગમાં જાતો કહેવાય સાહેબ ઈ મારા મઢપાલકનો આગેવાન ઈ મારો વીર વાસકી વીર ખેટલો પ્રથમ હોનાની લંકાની માલપા લડતો લડતો રમતો રમતો આવ્યો તો ધીરુ મામા હા અને તેરી માં રાવણ તમારા વીર વાસકી વીર ખેટલા પણ બોલો તો સજીભાઈ અને તેરી શું કીધું એ કાળા ખેતર વિચારે વીરા કી જોડી કાળા ખેતર વિચારે વીરા ખીજડી અને એની જમલા હવળી વીરા મારા લઈ ડાળ પણ ડાલે ડાલે બધાવું નાના નાના પારણા જી 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 અરે રે ઓલી શેલી ડાલે મારો વીરવાસની પણ કેવો બા मेरे खेतलियो राजा सवारे पालीनु राजा सवारे पालीनु राजा ये तलवट रे खडाऊ रे चलियो मालूड़ो राजा मेरे खेतलियो ए हमारा सतीश भाई ने बोला सतीश भाई ने बोला डोसलिया गांडीना बे दीकरा लालवादी ने फूलवादी साहेब डोसलिया गांडीना बे दीकरा लालवादी ने फूलवादी અને આવડિયા થાનગઢની વાડીઓની માલપા જેથી મારા વીર વાસકી વીર ખેતને કંડિયાની માલપા કેદ કરવા હાલી નીકળ્યા સાહેબ તેથી મારો નિકુળી નાગનો ભાણેજ નિકુળી નાગ કેવી નવકુળ નાગ
ક્યાં દાદા બેઠા છે મિત્રો ભુજની માઇલ પાસે જાવ ભુજીયો ડુંગર છે અને ભુજીયા ડુંગર માથે મારો વીર વાસંગી વીર ખેટલો પણ નવકુળ જેને કહેવી ને ભુજીયો કહેવાય થાન ગઢીયો કહેવાય કડુકો કહેવાય ખાંભડીયો કહેવાય તલસાણીયો કહેવાય ધવાણીયો કહેવાય અરે પાટડી બજારની માઇલ પર મારો બજારીયો નાગ પૂજાય બાપ પણ સાહેબ બે જ કડી કેવી છે આજ અમારા સતીશભાઈ મહારાજ એના માનના ખાતર કદી એના ગામની માઇલ પર જો કદી અમને મહેમાન તરીકે તેડાવ્યા હોય અરે કદી ભગવતી મારી હર્ષિતનો માંડવો હોય અને માંડવાની માઇલ પર આગેવાન મારો વીર વાસંગી વીર ખેટલો પણ સાહેબ હોગઠની માઇલ પર મારા વીર વાસંગી વીર ખેટલા આપવાના નામની સોરી રસાળી બાપ અને મારા વાસંગીની જાન હોગઠમાં જઈતી બાપ અને તેથી એની જાનની માઇલ પર કોણ કોણ હતું બાપ બે કડી કેવી મારવાલા અને પછી ભગવતીના દર્શન કરવી હે વીરો રે ખેતલિયો હાલો પરણવા એ હાલો બાપા હોગઠની હે મોજાલુ રે એ કડુકાનો આપા વીરો હાલો પરણવા એ જાવું બાપા હોગઠની એ મોજાલુ રે મારી બેસરજી દેવનો આગેવાન વીર વાસંગી વીર ખેટલો આવ્યો પણ મારી જોગમાં મારી બાપલ પા ગઢવી ચારણની મારી બહુચરની વાતો કરી પણ કેવી વાત મારી માતાજી બહુચરા અરે રે બોલી તણી પ્યાનું રૂમે બાપા લઈ તાળે મળી ક્યાં ગઈ મારી સુવાણ ના નાકાની રમનાર મારી બહુચર સાહેબ બરોબર માતાજીના સુવર્ણના નાકાની માથે માતાજીના મઠ મંદિરની પછીથી મોંગલો પઠાણ કહેતા મુસલમાન રાજા પોતાની ફોજ લઈ અને ધીમે 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 આવી જા પણ સાહેબ દી આઠમો આઠમ છે અરે બરોબર સદિયા દાડું બન્યું અને મોંગલા પઠાણે હુકમ કર્યો સિપાહીઓ આજનો રાત વાસો આયા કરવો છે બાપ એના સેનાપતિએ કીધું બાપુ આવડી મોટી ફોજને જમવા માટે શું કરશો અને સાહેબ તેથી મારી દેશરાજીનો મઠ મઠ મંદિરના પાલકની માઇલમાં મારી માતાજી બહુચરના રંગબેરંગી કુકુના રેટા છે બાપ આવડા કુકડાને મારી તેલના તાવડામાં તળી અને ભદ્રાતે આના ભોજન કરી નાખો મોંગલા પઠાણે હુકમ છોડી દીધો બાપ માતાજીના મંદિરની માલમાં માતાજીના દિવેલનું તેલ લાવ્યા માતાજીનો તેલનો તાવડો લાવ્યા અને રાતના 12 વાગે મારી બાપલબા ચારણની મારી બહુચરના કુકડાને મારી તેલના તાવડામાં તળી અને મુસલમાન હજમ કરી જાય વેલા પરોડીએ 4 વાગે ઈ બધાય કુકડાની માલમાં પ્રભાતી નામનો કુકડો હતો ઈ બોલ્યો નહીં ને એટલે મંદિરની માલમાં ટમારિયા નામનો ભૂવો કાયમ 4 વાગે કુકડો બોલે એટલે નહીં તોય ઉઠી દીવા ધૂપ કરવા માતાજીના મંદિરમાં જાય પણ તેથી પ્રભાતી કુકડો બોલ્યો ન એટલે ટમારિયા ભૂવન ઉઠવામાં મોડું થઈ ગયું આવી નજર કરી નહીં તો મઠમાં આવી નજર કરી ચારે બાજુ મારી બેસરાજીના કુકડાના રંગબેરંગી પીસા પડેલા કુકડાને મારી નાખ્યા સાહેબ ઈ વેલા પરોડીએ ઈ ટમારિયા નામના ભૂવાએ માતાજીનું હવા વાતનું લાકડાનું ફળું હતું ઈ ફળે છે તે આહુડા પાડીને કીધું એ મારી બહુચર કાતો મારી તું બુઢી બની અરે કાતો તમે કોઈ કામરૂ દેશના વાંચા મારી કંડિયેલી હાલી નીકળ્યા અને સાહેબ
ઈ પેડલીએ બે હાથ પડતા કરે બે હાથના નખ નીકળી જાય તેથી હવા વેતનું લાકડાનું ફળું બોલ્યું હાંભર ટમારિયા હું બેસીને કહું છું બા જેને જેને મારા કુકડા માર્યા હશે જેને જેને તેલના તાવડામાં તળ્યા હશે અરે ગાડા મારી નાખેલા કુકડા જો પેટમાં નો બોલાવું ને તો બાપલ ચારણની બહુ ચર્ચો હોય એ માનો કુકડો દૂધ કરે બોલો રે બોલો હા બોલો માડી માજો રાઈટ ઓ માજો બોલાવ્યા રે બોલ્યા રે મરતો બોલો માડી માજો રાઈટ એ માજો ગરવામાન પડ્યા ગાડી ગોતા અને મારી ભુવા વિના મારી ખેદારી ખોડિયારી જોડે પણ તેડાવો મારી મામડિયા સારણની દેવને રે હે જેથી ગોતા ઉકેલે મારી ગળધરાના ઘાટની ખોડિયા સાહેબ ગઢજુલાની માલિકા એક નહીં બે નહીં ત્રણ નહીં હાથ રાણીઓ હતી ને સતાય ગઢજુલાનું રાવ વાંજ્યું હતું અને સાહેબ જુનાણાની માલિકા માતાજીના ભગત માતાજીના ભુવાને 125 ભુવાને વાણાની માલિકા પૂરી અને ગઢજુનાના કવાટે કીધું કોઈના કુળમાં દેવ રમતી હોય ને તો મારા ગઢજુનાનો ગોતો ઉકેલ નાખો નકર મારા ગરવાની માલિકા ધોતા બંધ થઈ જાવ બા તેથી પટેલની દીકરી નવવરાની દીકરીએ આટલો મારી કીધું તમારે દેવ જોવી છે હા તો રૂડુનું ગામ રાજપુરું જેનું ગોરડિયારું ગામ જેના ઘરે હોય ડોટિયા ત્રિશુળ ઘર માંડજો મારા ગોગુસિયા બેતા જોગરાના અરે કદી મારી બેતાની ખોડિયાર આવે ને અરે કદી આ એક રાણી હાથ રાણીએ તારું રાહ વાંચ્યું છે ને પણ જો દીકરો દેતા પાછી પડી જાવ ને તો ભામડિયા માતાની ખોડિયાર ન હોય બા
હાચા હાચા મોતીમાં ખાંડવાયું બાબા ખાખરી અને ઓલા ધણ તારા રેઠા ચરે પણ સાહેબ વઢવાડની માલપા બચુભા ગઢવી કહેતા કે સુરવીર કોને કહેવાય સાહેબ? હે સુરવીર કોને કહેવાય? અરે ધર ધીંગાણાની માલપા જેના માથા પડી ગયા હોય, જેના ધણ લડે, અરે ગાયું હાટું જે કપાણા હોય એને દાડા કહેવાય. પણ સતીશભાઈ બચુભા બાપુનું ચારણી ભાષામાં લખેલું કે સુરવીર કોને કહેવાય? વિડિયો માસ્ટર એક રાજકોટના હાસ્ય કલાકાર ધીરુભાઈના મુખ્ય કદાચ તમે સાંભળ્યું હોય, અને મૂળી 24 નું અમારું દીક્ષર ગામ કુકાભા રાવળદેવ કવિ લખેલું સુરવીર કોને કહેવાય. એક વાર યાદ રાખજો મિત્રો કે ધર્મ ધારને ધર ધીંગાણાની માલપા ચારણી સાહિત્ય છે. ધર્મ ધારને ધર ધીંગાણાની માલપા સુરા ધસે નહીં, પાસી પાણી ભરે નહીં, માથા દેવા મંચી રહે, હૈયા જેના હુકારા ભણે, કંપે વીરના હાડ હામા પગે જઈ મરે, અંગો અંગ કપાય, રુધિર ધરધર જાય, માથા પડ્યા પછી ધન લડે, આવા સુરવીર વજો ખલો કે સુની ઠકરા, વસમી વિગો દી ડગ દેમાં દી, જેની લાલ ચટમ આગ સવા કરી છાતી મૂછ વાકી, જેને દેખી દુશ્મન ડરે, આ તો ભૂંડણ બચે હોય બિચારા, સિંહણ બચે એકે હજારા, તેદલ જબકે ચાપકે, ભૂત ખકડાવે કડા, વાણિયા વધે વેપારમાં, અરે રણ ખેલવે મારો સોલંકીનો મારો વાસરો ડાડો. આખી ગાયોનું ધણ પાછું વળી અને નિરાધાર બાઈ જેને કોઈનો આધાર નથી, એવી બાઈ અમારા વાસડાને કીધું કે મારા સોલંકી સુરવીર, અને મારી દુબળાની ગા નજર નો આવી, મારી વેગડ નજર નો આવી બાપ. અને સાહેબ હાથની માલપા શમશેર તરવાર અને મારો રણ ખેલુડો મારો સુરવીર દાતાર, સાહેબ મારો સોલંકીનો મારો વાસરો ડાડો જેથી રણમાં જાય ને બાપ વેગડને વારવા માટે. ચોરી મગર ફેરા ચાર, અરે વરમારાના ટુકડા કરી અને મારો સુરવીર અને મારા વઢવાડની માલપા એક રાહાડો ગવાતો, મારા બચુભાના દીકરા મારા જયદેવભાઈ ગઢવી મારા વાસણા દાદાનો રહાડો ગયો. બે કડી કેવી સાહેબ? બીજું કહી દઉં, ઘણા વડીલો મિત્રો મહેમાનો બેઠો છે બાપા, સનેડો શાંતાન બોન કાંતાન ઈ માયલો હું રાવળદેવ નથી. પહેલી વાત કરી દઉં, મારું ગામ મૂળી 24 નું શેખપર, હું પરમારનો રાવર છું, જેને સાસે સાવજ સોંપ્યો, જમણો જાલી કાન, રમતો મૂકી દે રાણા મન પગ્યો પોરીલા પરમાર, જેને કેસરી હાવજના દાન આપ્યા ને ઈ ગામનો રાવળદેવ છું બાપા. એટલે કદાચ તમને એવું હોય કે આ શાંતાન બુન કાંતાન સનેડા વાળો હું રાવળદેવ નથી, ઘણા માતાજીના ગુણ ગવાયા પડ્યા છે, પણ મારા સોલંકી વીર વસરાજને યાદ કરું સાહેબ. સુક્ત બાપ હે એવો સોડિયો રે ધીંગાણે ડાડો વાસરો, હે એવો સોડિયો રે ધીંગાણે ડાડો વાસરો, વારું સોડિયો રે ધીંગાણે ડાડો રાસડો, એવો સોડિયો રે ધીંગાણે ડાડો વાસરો.
તારીખમાં તમે કદીક મિત્રો રણમાં જાઓ અને ફરતો ખારો પાટ પણ મારા વસરાજ દાદાની દયાથી એક વીડી મીઠી હોય ને અરે દુનિયાની માઇલમાં કદીક એક ગા નહીં લાખો નહીં હજારો નહીં કરોડો ગાયું હોય અને હું સોલંકીનો સુરવીર જો ગાયું ને ભૂખી રવા દઉં ને તો વીર વાસરો તેની દાડો રણે છેડે પડતી છેડે अवसर लड़वा मर्द का सुबल राग चढ़े रणसी गाय वागे सूताई जागे रणसी गाय वागे सूताई जागे शायर भागे काम पड़े ये मैदाने मरवा अवसर लड़वा मर्द कसुबल रंग चढ़े रे मर्द कसुबल रंग चढ़े माथा पड़े धरती गाने मोड़े दादा माथा पड़े धरती गाने मोड़े હાલો મારી વાઢારી બુટના સાસરે અને એને યાડા માયજામાં તરવારના તોરણ પણ સાહેબ એક સત્ય વાત કરી દઉં કડી કાળ કરજુગની માલપા કોઈ કાળા માથાનો માનવી એવું કે દેવ નથી માતા નથી મહાદેવ નથી પીર નથી પેગંબર નથી કાઈ નથી એવું કે ને એટલે એવા કાળા માથાના માનવીને એકવાર મારા અણેજના ટોડાવારી મારી બૂટ વાટારીના કદાચ મંદિરે લઈ જાઓ સાહેબ અંગ્રેજના રાજથી માંડી બ્રિટિશ સરકારનું રાજ હતું ને ત્યારથી માંડીને આજથી લગી આપણી કેન્દ્ર સરકાર દીવ ઉગે અને 5 નારિયેળનું તોરણ બાંધે એવો મઢડો જોવો હોય ને તો મારી વાઢારી બૂટનો સવાલ મેરિયો ભૂ અને માતાજી બૂટ બા દીકરા વચ્ચે અઢી હાથનો પડદો અને મારી વાઢારી બૂટ મેરિયાને પડદે વાતું કરે બા મેરિયા
હઠ માંડીને મેરી એક મારી એકવાર આવડો અઢી હાથનો પડદો આખો કરી અને મને વાટારી બૂટ જો કદી મારા કુળની દેવ હોય ને તો મને સન્મુખ વાતું કરીને માં અને તેથી મારી બાપલભા ચારણની મારી જોગમાં બૂટની બોલી મેરિયા બાપ હું દુનિયામાં કોઈની થઈ નથી હું કોઈની થઉં નહીં અરે જોગણી મેરિયા કોઈને જરે ને રવા દે માં દીકરીનો પડદો હારોસ બાપ અને સાહેબ અટી હેઠ લીધી ને તેથી મારી માતાજી બૂટ બોલી જાજા મેરિયા આસો સુદ નવલા નોરતા આવે આઠમ નો ટાણું હોય અને પ્રભાત નો પોરથન જો વાઢારી દર્શન નો દઉં ને તો બાપલ ચારણ ની માતાજી બૂટડી નો હોય રેલગાડી રોકી માએ આગ ગાડી રોકી રેલગાડી રોકી માએ આગ ગાડી રોકી મારા અણજવાલા મારી અણજવાલી મારી બુટ વાડારી દેવે આજ રેલગાડી રોકી